શાંતિ શાંતિ શાંતિ. 2 મિનિટ માટે આપણે જે સ્થાને હોય ત્યાં આપણું સ્થાન ગ્રહણ કરી લઈશું. આદરણીય સ્વર્ગસ્થ શ્રી ભરતભાઈને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ ત્યાં સુધી આપણે આપણું સ્થાન 2 મિનિટ માટે ગ્રહણ કરી લઈશું. ન જાયતે ભ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિત્વા નાય ભૂર અજો નિત્ય શાસકોયમ પુરાણો નહંતે હન્નમાયે શરીરે. આત્મા ક્યારેય જન્મતો નથી કે મૃત્યુ પામતો નથી. દેહનો અંત થાય છે, પરંતુ આત્મા અજર, અમર, નિત્ય અને શાશ્વત છે. સર્વને જય સચ્ચિદાનંદ, જય શ્રી રામ. અખંડ શિવોહમ તીર્થધામ કંથારિયા આપણા અંત્યત આત્મીય નિષ્ઠાવાન અને સમર્પિત સેવક સ્વર્ગસ્થ શ્રી ભરતભાઈ છોટુભાઈ પટેલની દેહલીલા સંકેલા અને તેમનું ચૈતન્ય પરમ શિવના અનંત ચૈતન્ય તરફ પ્રયાણ કરી ગયું. આ ક્ષણે હૃદયમાં વિયોગની વેદના ઘણી છે, પરંતુ સાથે આત્મતત્વના શાશ્વત સત્યનું સ્મરણ પણ છે. અમારા માટે ભરતભાઈ માત્ર સંસ્થાના પરમ સેવક જ નહોતા, તેઓ શિવ કાર્યના એક મૌન સાધક, વિશ્વાસુ સહયાત્રી અને તીર્થધામ પરિવારના આત્મીય સ્વજન હતા. કેટલાક લોકો સેવા કરવા માટે સંસ્થા સાથે જોડાય છે, જ્યારે કેટલાક લોકો પોતાની નિષ્ઠા, શ્રદ્ધા અને સમર્પણથી સંસ્થાના હૃદયનો જ એક અંશ બની જતા હોય છે. ભરતભાઈનું અખંડ શિવોહમ તીર્થધામ સાથેનું જોડાણ આવું જ પવિત્ર અને આત્મીય હતું. તેમના જીવનમાં એક વિશેષ ગુણ અનુભવ્યો હતો. તેઓ સેવાનો પ્રચાર કરતા નહોતા, સેવા માટે જીવતા હતા. તેમના માટે સેવા કોઈ પદ નહોતું, પ્રતિષ્ઠા નહોતી કે પ્રશંસા મેળવવાનું સાધન પણ નહોતું. સેવા તેમના માટે સેવારાધના હતી. તેમની સૌમ્યતા તેમની ઓળખ હતી. કર્તવ્યનિષ્ઠા તેમની સાધના હતી. જવાબદારી તેમનો સ્વભાવ હતો અને સમર્પણ તેમની મૌન પ્રાર્થના રહી હતી. વ્યવસાયિક જીવનની વ્યસ્તતા વચ્ચે પણ ધર્મ કાર્ય અને તીર્થધામ પ્રત્યેની તેમની ભાવના હંમેશા જીવંત રહી છે. ભરતભાઈએ પણ પોતાના જીવનમાંથી જે સમય, શક્તિ, જ્ઞાન અને સહયોગ તીર્થ કાર્યમાં અર્પણ કર્યો, તેને અમે માત્ર સેવા તરીકે જ નહીં, તેમના હૃદયમાંથી શિવ ચરણોમાં અર્પિત થયેલી ભાવ પુષ્પાંજલિ તરીકે જોઈએ છે. શિવ દર્શનમાં કહેવાયું છે કે કોઈ ક્યાંય જતું નથી, માત્ર સ્વરૂપ જ બદલાય છે. જેમ જળનું એક બિંદુ સાગરમાં સમાઈને નષ્ટ નથી થઈ જતું, પરંતુ સાગરમય બની જાય છે, તેમ શુદ્ધ ચેતના દેહની મર્યાદામાંથી મુક્ત થઈ પરમ ચેતના તરફ પ્રયાણ કરે છે. ભરતભાઈ આજે આપણી વચ્ચે દ્રશ્ય ઉપસ્થિત નથી, પરંતુ તીર્થધામના પ્રાંગણમાં કદાચ તમારા પગલાં હવે દેખાશે નહીં, પરંતુ તમારા સેવાના પગલાં ક્યારેય અખંડ શિવોહમ તીર્થધામમાંથી પૂછાશે પણ નહીં. તમારી સાથે થયેલી સ્મૃતિ કાયમી બની રહેશે. તમારું સૌમ્ય સ્મિત હૃદયમાં જીવંત રહેશે અને તીર્થધામ માટેનો તમારો સમર્પણ ભાવ આવનારી પેઢીઓના સેવકો માટે પણ પ્રેરણારૂપ રહેશે. મંદિરમાં પ્રગટાવેલો દિવસ એક દિવસ શાંત થાય છે, પરંતુ તેનાથી પ્રગટેલા બીજા દીપકો હંમેશા પ્રકાશ આપતા જ રહે છે. એ જ રીતે સમર્પિત સેવકની જીવનયાત્રા પૂર્ણ થઈ શકે, પરંતુ તેમના સંસ્કાર, સેવા, સત્કર્મનો પ્રકાશ ક્યારેય પૂર્ણ થતો નથી. અસતો માં સદગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. હે પ્રભુ, અસત્યમાંથી સત્ય તરફ, અંધકારમાંથી પ્રકાશ તરફ અને મૃત્યુની સીમિત સમજમાંથી અમૃતવતા શાશ્વત બોધ તરફ અમને લઈ જાઓ. આજે અખંડ શિવોહમ તીર્થધામ પરિવાર વતી અને અમારા અંતરના ભાવથી અને સ્વામીજી મહારાજની એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે હે સ્વામીજી મહારાજ, આપના સમર્પિત સેવકે જીવનભર કરેલી નિસ્વાર્થ સેવાને સાધના રૂપે તમે સ્વીકારજો. તેમની શ્રદ્ધાને પૂંજા બનાવીને સ્વીકારજો. તેમના સત્કર્મોને પુષ્પો બનાવીને તમે સ્વીકારજો. તેમના સમર્પણને અર્ધ્ય બનાવીને સ્વીકારજો અને તેમના આત્મતત્વને આપના અખંડ શિવ ચૈતન્યમાં પરામ વિશ્રાંતિ આપજો. તેમના પરિવારને માત્ર વિયોગ સહન કરવાની શક્તિ જ નહીં, પરંતુ એ દિવ્ય અનુભૂતિ પણ આપજો કે જે વ્યક્તિએ જીવનમાં પ્રેમ આપ્યો હોય તે ક્યારેય સંપૂર્ણ દૂર થતી નથી. તે પોતાના સંતાનોના સંસ્કારમાં, પરિવારના હૃદયમાં, સ્વજનોની સ્મૃતિમાં
અને એમણે કરેલા સેવાના પુણ્ય પ્રકાશમાં સદાય જીવંત રહે છે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનામ મૃત્યુર્મોક્ષેયમામૃતામ. ભરતભાઈની વિદાય આપણા માટે ખાલી છે, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ અંત નથી. આ તો જીવથી શિવ તરફની યાત્રાનું એક દિવ્ય સોપાન છે. દેહ શાંત થયો છે, સેવા નહીં. શ્વાસ થંભ્યો છે, પરંતુ સંસ્કાર નહીં. પગલા થંભ્યા છે, પ્રેરણા નહીં. દ્રશ્ય સંબંધ વિરમ્યો છે, પરંતુ આત્મીય ઋણાનુબંધ નહીં. આદરણીય ભરતભાઈ અખંડ શિવોહમ તીર્થધામની પવિત્ર યાત્રામાં આપનું યોગદાન, આપની નિષ્ઠા, આપનો નિસ્વાર્થ સેવાભાવ સદાય કૃતજ્ઞતાપૂર્વક સ્મરણમાં રહેશે. પરમ શિવના ચરણોમાં અમુક આપણે ભાવપૂર્ણ શિવાંજલિ અર્પણ કરીએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આશીર્વાદ અને ભાવાંજલિ શિવાંજલિ સાથે પરમાદર્શ આચાર્ય મહામંડલેશ્વર 108 શ્રીમદ સ્વામી હરિહરાનંદ સાગરજી મહારાજ અખંડ શિવોહમ તીર્થધામ માધવાનંદ આશ્રમ ગંધારિયા તરફથી. સ્વામીજી અત્યારે વિદેશમાં ધર્મયાત્રા નિમિત્તે વિચરણ કરી રહ્યા છે, પણ સ્વામીજીનો આગ્રહ હતો કે સંસ્થા વતી અને મારા વતી ખાસ આદરણીય ભરતભાઈને શ્રદ્ધાંજલિ પાઠવું છું, અને એમના વતી 2 મિનિટ આપણે ધૂન પણ કરવાની સ્વામીજીનો આદેશ છે. તો આપણે 2 મિનિટ અહીંયાથી ધૂન બોલાવીએ છીએ. બરાબર, 2 મિનિટ બધા આંખો બંધ કરી અને ધૂનમાં સાથે જોડાજો, જેથી એમના પવિત્ર આત્માને શાંતિ મળે અને સદગતને ઉત્તરોત્તર સદગતિ બક્ષે એવી સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સચ્ચિદાનંદ માધવાનંદ 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 સચ્ચિદાનંદ માધવા સચ્ચિદાનંદ માધવાનંદ 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 સચ્ચિદાનંદ માધવાનંદ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વ જય સચ્ચિદાનંદ.